નમસ્કાર વહાલા બાલ દોસ્તો તથા સારસ્વત મિત્રો, આજના વિડીયોમાં પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 1 ગણિત પ્રથમ સત્ર એકમ 4 પતંગિયાની પાંખેનો સરળ રીતે આપણે અભ્યાસ કરીશું। અહીંયા 10 થી 20 સુધીની સંખ્યાઓ સમૂહ કાર્ય આપેલું છે। સમૂહ કાર્યમાં પ્રથમ અભિનય ગીત છે, તો આપણે અભિનય ગીત ગાઈશું। રંગીલા रंगीला रंगीला पतंगिया हा 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 हो हा हा पतंगिया बाळको बागमां रमवाने आवता दौड़ावी दौड़ावी थकवी ए नाखता मन मारू मोही लेता रे पतंगिया मन मारू मोही लेता रे पतंगिया रंगीला 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 पतंगिया हा हा हो पतंगिया। तो आ अभिनय गीत है ए समूह कार्य में आपेलू है। आ बाळकोने आपणे कराववानुं छे। अहीं आपेलू है वधारे होय त्या साचानी निशानी करो। व्यक्तिगत कार्य है, तो अहींया ज्यां वधारे होय अहींया 2 छे, अहींया 3 छे, तो अहींया साचानी निशानी करवानी छे। ओछा होय तो साचानी निशानी करो। अहींया 3 आपेला छे, अहींया 4 छे, तो ओछा क्यां छे? तो के ओछा अहींया छे। शिक्षक माटे ओछुं वधारेना फ्लेश कार्डनी मददथी महावरो करावવો, એટલે કે ઓછું અને જે વધારે જે છે એ આપણે મૂર્ત વસ્તુઓ અથવા કોઈ પણ ફ્લેશ કાર્ડના મદદથી મહાવરો કરાવવાનો છે। ફૂટરમાં 56 આપેલા છે, 56 આપણે કરવાના છે। અહીંયા ચિત્ર વાર્તા આપેલી છે। ચિંટુ વાંદરો છે એ 4 બટનવાળું મનપસંદ શર્ટ પહેરીને બગીચામાં નીકળ્યો। ત્યાં તેણે ઘણા બધા કેળા જોયા। અહીંયા જે કેળા છે એ એને જોયા અને ચિંટુ છે એ કેળા ખાતા ગયો। તેમ તેના શર્ટના બટન છે એ તૂટતા જાય છે। તો અહીંયા 4 જે બટન છે એ પૂરેપૂરા 4 બટન છે। અહીંયા એક પણ કેળું હજી ખાધું નથી, એટલે 4 બટન છે, તો અહીંયા જ આપણે લખીશું 4। અહીંયા 4 બટન હતા, એમાંથી 3 બટન વધ્યા છે। એક જે બટન છે એ તૂટી ગયું છે, તો અહીંયા આપણે લખીશું 3, એક બટન તૂટી ગયું। અહીંયા 4 બટન હતા, એમાંથી 2 બટન તૂટી ગયા છે, એટલે કે એણે 2 કેળા ખાધા છે, તો અહીંયા વધ્યા છે 2, અહીંયા લખવાના છે 2। જેમ જેમ કેળા ખાતા જાય તેમ બટન છે તૂટતા જાય છે, એનું જે પેટ છે એ ભરાતું ગયું, એમ પેટ છે એ મોટું થતું ગયું। તો 3 બટન તૂટી ગયા, 1 વધ્યું છે એટલે 1 લખવાના છે। અહીંયા બધા જ કેળા ખાઈ ગયા છે, તો 4 બટન તૂટી ગયા છે, તો અહીંયા 0 વધે એટલે કે 0। તો આપણે 0ની સંકલ્પના સિદ્ધ કરવાની છે કે કંઈ ન બચે ત્યારે એને જે વધે એને 0 કહેવાય અથવા 0 કહેવાય। અહીંયા શિક્ષક માટે સૂચના આપેલી છે। 0 પણ એક અંક છે, તે સંકલ્પના છે એ સમજાવવાની છે। સંતુલિત આહારના ફાયદા અને વધુ પડતા આહારની ખરાબ અસરો વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની છે કે ભાઈ વધુ પડતો આહાર છે એ પણ ઘણી બધી બીમારીઓ નોતરે છે, તો સંતુલિત આહાર આપણે લેવો જોઈએ। નીચે ફૂટરમાં 57 આપેલા, 57 કરવાના છે। અમે કેટલા છીએ? વ્યક્તિગત કાર્ય આપેલું છે। તો અહીંયા જે ફૂલ છે, ફૂલની ઉપર જે પતંગિયા છે એ પતંગિયા ગણવાના છે અને આપણે લખવાના છે। તો અહીંયા ફૂલ ઉપર 1, 2 અને 3 પતંગિયા છે, તો અહીંયા લખીશું 3। અહીંયા ફૂલ ઉપર 1 અને 2 પતંગિયા છે, તો અહીંયા લખવાના છે 2। અહીંયા ફૂલ પર 1 પતંગિયું છે, તો અહીંયા લખીશું 1। અહીંયા ફૂલ પર 1 પણ પતંગિયું નથી, એટલે બાળકોને 0 આવશે એવી સંકલ્પના સિદ્ધ કરવાની છે। 1 પણ ન હોય ત્યારે 0 મૂકવાનો હોય છે। અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે। ટપકા જોડી 0 લખો। તો જે ટપકા છે એને આપણે જોડવાના છે અને 0 બનાવવાની છે, અને 0ની જે સંકલ્પના છે એ આપણે સિદ્ધ કરવાની છે। તો બાળકો છે આવા ટપકા જોડશે એટલે એને ખ્યાલ આવશે કે આવી રીતે ગોળ વર્તુળ કરીશું તો એ બને છે એ 0 છે। તો 0ની સંકલ્પના છે એ આપણે બાળકોને સમજાવવાની છે। નીચે શિક્ષક માટે સૂચના આપેલી છે। 0ની સંકલ્પના સ્પષ્ટ થાય તે માટે વિદ્યાર્થીઓને અન્ય ઉદાહરણ પૂરા પાડવા। તો આપણે અન્ય બીજા ઉદાહરણો પણ પૂરા પાડવાના છે 0ની સંકલ્પના સમજાવવા માટે। અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે। 9 પછી શું? તો અહીંયા 1 પતંગિયું છે, અહીંયા લખેલા છે 1, એ જ રીતે 2 તો 2 એ રીતે લખેલા છે। તો 9 પછી શું?
તો આપણને અહીંયા 8 પછી આવે છે 9 અને 9 પછી શું આવે તો બાળકને ગણાવવાના છે 1 2 3 4 5 6 7 8 અને 9. તો ત્યારબાદ શું આવે છે તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 9 પછી આવશે 10. એ આપણે 9 પછી જે 10 આવે છે એ બાળકોને આપણે સમજાવવાનું છે. શિક્ષક માટે નીચે સૂચના આપેલી છે. કાંકરા, કચુકા, મણકા, સળી, દીવાસળી જેવી મૂર્ત વસ્તુઓની મદદથી 10ની સંકલ્પના સ્પષ્ટ કરો. તો આપણે 10ની જે સંકલ્પના છે એ દીવાસળીથી મૂર્ત વસ્તુઓની મદદથી સંકલ્પના છે એ 10ની સિદ્ધ કરવાની છે. અહીંયા સમૂહ કાર્ય આપેલું છે. મારો 10મો જન્મદિવસ. આજે કવિતાનો 10મો જન્મદિવસ છે. તેના પિતા બધા મિત્રો માટે હલવો લઈ આવ્યા. તેઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તો અહીંયા જે છે એ કવિતાનો જન્મદિવસ છે. તો અહીંયા આપેલું છે હું 9 વર્ષની છું. 1 વર્ષ પછી હું 10 વર્ષની થઈશ. આમ 9 અને 1 એટલે 10 થાય એવી સંકલ્પના બાળકોને સિદ્ધ કરવાની છે, સમજાવવાની છે કે 9માં 1 નાખતા 10 થાય. તો અહીંયા જે દીવા આપેલા છે એ પણ 10 આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9. 9 અને ઉપર એક આપેલો છે 10. અહીંયા નીચે ફૂલ આપેલા છે એ ફૂલ પણ 10 છે. 1 2 3 4 5 6 7 8 9 અને 9માં 1 નાખીએ એટલે 10. તો 5 છે અને અહીંયા પણ 5 છે. 5માં 5 ઉમેરતા 10 થાય છે. એ રીતે આપણે બાળકોને સમજાવવાનું છે. 9માં 1 નાખવામાં આવે તો પણ 10 થાય છે. એટલે 10 કેવી રીતે થાય છે એ સંકલ્પના આપણે બાળકોને સમજાવવાની છે. વસ્તુઓ ગણી નીચેના લંબચોરસમાં લખો. વ્યક્તિગત કાર્ય આપેલું છે. તો અહીંયા જે બેન પાસે જે મણકા છે એ કેટલા છે આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 મણકા છે, અહીંયા લખવાના છે 10. અહીંયા આ ભાઈ છે, ભાઈની પાસે લાડવા છે. તો લાડુ કેટલા છે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા લખીશું 10. અહીંયા રંગો આપેલા છે. તો રંગોના બોક્સ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા આપણે પણ લખીશું 10. અહીંયા કેળા આપેલા છે. તો કેળા આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 કેળા છે, અહીંયા આપણે લખીશું 10. અહીંયા પાંદડા છે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 પાંદડા છે તો 10 લખીશું. નીચે શિક્ષક માટે સૂચના છે. 1 થી 10 સુધીની ગણતરી માટે મૂર્ત વસ્તુઓ દ્વારા ગણતરી કરાવો. તો અહીંયા મેં કલર લીધા છે. તો કલર દ્વારા પણ આપણે ગણતરી કરાવી શકાય. અહીંયા આ 5 કલર છે. તો 5 કલર છે એમાં 3 કલર નીચે મૂકી દઈએ અને બાળકોને પૂછવામાં આવે તો આપણે 5 કરવાના છે. તો 3માં કેટલા નાખીએ તો 5 થાય. તો 3 પછી બાળકો ગણશે. 3માં 1 નાખશે એટલે 4 થશે અને 4માં 1 નાખશે એટલે 5 થશે. આ રીતે 5ની ગણતરી થશે. ત્યારબાદ અહીંયા 2 આપેલા છે. તો આપણે બાળકોને પૂછવાનું છે કે 2માં કેટલા નાખીએ તો 5 થાય. તો બાળકો ગણશે કે 2 આપેલા છે. 2 પછી 3 4 અને 5. આ રીતે 5ની ગણતરી થશે. તો આવી રીતે મૂર્ત વસ્તુઓ દ્વારા પણ આપણે બાળકોને 1 થી 10 સુધીની ગણતરી કરાવવાની છે. નીચે ફૂટરમાં 60 કરવાના છે. અહીં વ્યક્તિગત કાર્ય આપેલું છે. ગણો અને 10ની માળા બનાવવા ખૂટતા મણકા દોરો. તો અહીંયા 10ની માળા બનાવવાની છે. તો અહીંયા પહેલાં ગણીશું કેટલા મણકા છે. તો 1 2 3 4 5 અને 6. 6 મણકા છે. તો 6માં કેટલા નાખીશું તો 10 થશે. તો આપણે 6ની અંદર 7 8 9 અને 10 એટલે કે 1 2 3 અને 4. 4 નાખતા 10 થશે. અહીંયા મણકા આપેલા છે 1 2 3 4 5 6 અને 7. તો 7માં કેટલા ઉમેરવામાં આવે અથવા નાખવામાં આવે તો 10 થાય. તો 7 પછી અહીંયા આપણે 8 9 અને 10. 1 2 અને 3. તો 7માં 3 નાખવામાં આવે તો 10 થશે. અહીંયા ત્રીજું છે 1 2 3 અને 4. 4 મણકા આપેલા છે. તો આપણે અહીંયા 4 પછી 5 6 7 8 9 અને 10. તો 4 છે એમાં 1 2 3 4 5 6. 6 મણકા ઉમેરવામાં આવશે તો 10 મણકાની માળા બનશે. અહીંયા 2 મણકા છે. તો અહીંયા આપણે 3 4 5 6 7 8 9 અને
10 એટલે કે 2ની અંદર 1 2 3 4 5 6 7 ને 8 2ની અંદર 8 મણકા નાખીશું ત્યારે 10 પૂરા થશે એટલે કે 10ની જે માળા બનાવવાની છે એ પૂર્ણ થશે। અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે, આપેલા કોષ્ટકમાં ખૂટતા બટન દોરી 10 બટન પૂર્ણ કરો। તો અહીંયા 1 2 અને 3 બટન આપેલા છે, તો ખૂટતા બટન જે છે એ આપણે દોરવાના છે, ત્યારબાદ આપણે ગણીશું। તો અહીંયા 3 બટન આપેલા છે, ખૂટતા બટન કેટલા છે તો 1 2 3 4 5 6 અને 7। તો ખૂટતા બટનની સંખ્યા અહીંયા લખવાની છે 7। એ જ રીતે અહીંયા 1 2 3 4 5 અને 6 બટન આપ્યા છે, તો ખૂટતા બટન આપણે બનાવવાના છે। તો અહીંયા 1 2 3 અને 4 ખૂટતા બટનની સંખ્યા છે 4। એ જ રીતે નીચેની જે પ્રવૃત્તિ છે એ જ રીતે આપણે બનાવવાની છે અને અહીંયા ખૂટતા બટનની સંખ્યા લખવાની છે। અહીંયા 2 બટન આપેલા છે, ખૂટતા બટન 1 2 3 4 5 6 7 ને 8। તો 8 છે એ ખૂટતા બટન છે, આપણે લખવાના છે 8। અહીંયા 1 બટન આપ્યું છે, તો આપણે અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 બટન બનાવ્યા છે। તો અહીંયા ખૂટતા જે બટનની સંખ્યા છે એ આવશે 9। નીચે શિક્ષક માટે સૂચના આપેલી છે, 10 બનાવવા કેટલા બટન દોરવા પડ્યા તેની પ્રશ્નોત્તરી કરો। તો આપણે અહીંયા જે ચિત્રમાં આપેલા છે, અહીંયા 3 બટન આપેલા છે, તો આપણે 10 બટન કરવા માટે હવે 3ની અંદર કેટલા બટન બનાવીશું તો 10 થશે, એ રીતે આપણે પ્રશ્નોત્તરી પણ કરવાની છે। અહીંયા ફૂટરમાં 61 આપણે કરવાના છે। અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે, બાકીની પેટર્ન અનુસાર ઉદાહરણ પ્રમાણે વર્તુળમાં સંખ્યા લખો। તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે, અહીંયા પતંગિયા 5 આપેલા છે, તો અહીંયા એક પતંગિયું છે, ત્યારબાદ અહીંયા આડી લાકડી રાખેલી છે, તો અહીંયા ડાબી બાજુ એક પતંગિયું છે એટલે અહીંયા 1 લખેલા છે અને જમણી બાજુ 1 2 3 અને 4, તો અહીંયા 4 પતંગિયા લખેલા છે। તો આપણે અહીંયા આગળ જે વર્તુળ આપ્યા છે એ પ્રમાણે ખાલી વર્તુળને ભરવાના છે। તો અહીંયા લાકડી છે, તો લાકડીની બાજુમાં 1 અને 2 આપેલા છે, અહીંયા આપણે લખીશું 2। ત્યારબાદ લાકડીની જમણી બાજુ 1 2 અને 3 આપેલા છે, તો અહીંયા આપણે લખીશું 3। અહીંયા લાકડી આપી છે, ત્યાં ક્રમશઃ ડાબી સાઈડમાં વધારો થતો જાય છે, અહીંયા 1 અહીંયા 2 અને અહીંયા 3, 1 2 અને 3, તો અહીંયા લખીશું 3। અહીંયા જમણી બાજુ 1 અને 2, તો અહીંયા લખીશું 2। અહીંયા લાકડીની ડાબી બાજુ 4 છે, તો અહીંયા લખીશું આપણે 4। અહીંયા 1 છે, તો અહીંયા લખીશું 1। અહીંયા લાકડી છે એની ડાબી બાજુ 1 2 3 4 અને 5 આપેલા છે, તો આપણે અહીંયા 5 લખવાના છે। ત્યારબાદ અહીંયા 1 પણ નથી એટલે આપણે લખવાના છે 0। એટલે કે વિદ્યાર્થીઓ છે કાંઈ ન હોય તો 0 જે છે એ મૂકવાના થાય છે, એ સંકલ્પના સિદ્ધ કરે તે અપેક્ષિત છે। તો અહીંયા આ રીતે આપણે પ્રવૃત્તિ કરાવવાની છે અને બાળકોને 0ની સંકલ્પના સિદ્ધ કરાવવાની છે। અહીંયા ડાબી બાજુ 3 છે, તો 3ની આ બાજુ છે 5 છે, તો અહીંયા 3 અને 2 5 થશે। 2માં 3 નાખવામાં આવે તો 5 થશે, 4માં 1 નાખવામાં આવશે તો 5 થશે અને 5માં 0 નાખીશું એટલે કે કંઈ નથી નાખવાના એટલે 5ના 5 રહેશે। આ રીતે આપણે વ્યક્તિગત કાર્ય બાળકો પાસે કરાવવાનું છે। અહીંયા સરસ મજાની રમત આપેલી છે, તમારા મિત્રને 3 આંગળી બતાવો, તમારા મિત્રને કુલ 5 કરવા માટે ખૂટતી આંગળી બતાવવા માટે કહો। તો અહીંયા જે પ્રવૃત્તિ આપેલી છે, રમત આપેલી છે, એમાં તમારો જે મિત્ર છે એ 3 આંગળી આ રીતે બતાવશે। ત્યારબાદ 5 કરવા માટે કેટલી આંગળી ખૂટે છે તો તમારો જે મિત્ર છે એ બાજુમાં આ રીતે 2 આંગળી રાખશે એટલે 3 4 5 આ રીતે 5 આંગળી થશે। એ જ રીતે એક મિત્ર છે એ 1 આંગળી રાખશે, તો જે બીજો જે મિત્ર છે એની સામે આ રીતે 4 આંગળી રાખશે, તો 1માં 4 નાખતા 5 થશે। અહીંયા જે તમારો મિત્ર છે એ જો 2 આ રીતે આંગળી રાખે તો આપણે અહીંયા 3 આંગળી રાખીશું, સામો મિત્ર છે એ રાખશે એટલે 2માં 3 નાખતા 5 થશે। તો એ આપણે સરસ મજાની જે રમત છે એ રમત પણ આપણે બાળકોને રમાડવાની છે। અથવા બીજા કાંઈ ઉદાહરણો લઈ આ રીતે રમત રમવાની છે। પછી નવી સંખ્યા માટે પણ આવી રમત આપણે બાળકોને રમાડવાની છે।
શિક્ષક માટે અહીંયા સૂચના આપેલી છે, વિદ્યાર્થીઓને સમજાવો કે કોઈ બે સંખ્યાને જુદી જુદી રીતે ઉમેરવાથી કોઈ એક સંખ્યા મળે છે. 6, 7, 8 અને 9 સંખ્યા માટે પણ ઉપરોક્ત રમત દ્વારા મહાવરો કરાવો. આ રીતે જે ઉપરોક્ત રમત છે એ રીતે આપણે 6, 7, 8 અને 9 જે બધી સંખ્યા છે એ બધી સંખ્યા બનાવવાની છે. તો માનો કે 6 બનાવવાના છે તો એક મિત્ર 3 આંગળી રાખશે, તો બીજા મિત્રને કેટલી આંગળી રાખવી પડશે? તો કે 3 આંગળી. 3માં 3 નાખતા 6 થશે. આ રીતે આપણે 6, 7, 8 અને 9 એ રીતે રમત દ્વારા મહાવરો કરાવવાનો છે. નીચે 62 ફૂટરમાં કરવાના છે. અહીં જોડી કાર્ય આપેલું છે 10ની જોડીઓ. તો અહીંયા બે વિદ્યાર્થીઓ જે છે એ સરસ મજાની રમત રમે છે. એક વિદ્યાર્થી છે એ પોતાના હાથની એક આંગળી દેખાડે છે. અહીંયા જે બીજો વિદ્યાર્થી છે એ પોતાના હાથની છે એ 4 અને આ 5 9 આંગળી બતાવે છે. તો અહીંયા એક વિદ્યાર્થી છે એ 1 બતાવે છે, અહીંયા 9 બતાવે છે. તો 1માં 9 નાખતા કેટલી થાય? તો અહીંયા 2 5 5ના જૂથ આપેલા છે એટલે કે 5 અને 5 10 થશે. એ જ રીતે અહીંયા એક વિદ્યાર્થી 2 આંગળી બતાવે છે, અહીંયા બીજો વિદ્યાર્થી છે એ 5 અને 3 8 આંગળી બતાવે છે. અહીંયા 8 લખીશું એટલે કે 2 અને 8 થશે 10. તો અહીંયા આપણે 10 લખવાના છે. એ જ રીતે અહીંયા એક બાળક છે એ 3 આંગળી બતાવે છે, અહીંયા 5 અને 2 7 આંગળી બતાવે છે. તો 3 અને 7 એનો સરવાળો કરીશું તો 10 થશે. અહીંયા આપણે લખીશું 10. અહીંયા એક વિદ્યાર્થી છે એ 4 આંગળી બતાવે છે એટલે અહીંયા લખીશું 4. અહીંયા જે વિદ્યાર્થી છે એ 5 અને 1 6 આંગળી બતાવે છે એટલે 6 લખીશું. 4માં 6 ઉમેરતા 10 થશે. તો અહીંયા આપણે 10 લખીશું. 5 અને 5 10. અહીંયા જે વિદ્યાર્થી છે એ પંજો દેખાડે છે એટલે કે 5 આંગળીઓ છે. અહીંયા જે વિદ્યાર્થી છે એ પણ સામે પંજો દેખાડે છે એટલે કે 5 આંગળીઓ દેખાડે. 5 અને 5 5માં 5 ઉમેરતા થશે 10. તો આ રીતે આપણે જે રીતે 3માં 7 નાખતા 10 થાય છે, 4માં 6 નાખતા 10 થાય છે, 5માં 5 નાખતા 10 થાય છે, એ બાળકોને આપણે સમજાવવાનું છે. અહીંયા જોડી કાર્યમાં રમત આપેલી છે 0 થી 10ના કાર્ડ એટલે કે 0 થી 9 સુધીના અંક કાર્ડમાંથી એક વિદ્યાર્થી કાર્ડ ઉપાડશે. કુલ 10 કરવા માટે બીજા વિદ્યાર્થીને પણ 0 થી 9નું કાર્ડ ઉપાડવાનું કહેવાનું છે. જેમ કે એક વિદ્યાર્થી છે એ 6 નંબરનું કાર્ડ ઉપાડે છે તો 10 કરવા માટે જે બીજા વિદ્યાર્થી છે એ કેટલા 10 6માં ઉમેરવામાં આવે તો 10 થાય. તો 4 નંબરનું કાર્ડ છે એ ઉપાડશે. એ રીતે મૌખિક ગણતરી અથવા મૂર્ત વસ્તુઓની મદદથી પણ આ જે રમત છે એ રમી શકાય. અહીંયા એક વિદ્યાર્થી છે એ 7 બોલે છે તો બીજા જે વિદ્યાર્થી એને 10 કરવા માટે કેટલા બોલવા પડશે? તો કે 3 જે છે એ બોલવા પડે અથવા 3નું કાર્ડ છે એ લેવું પડે. નીચે ફૂટરમાં 63 કરવાના છે. અહીંયા સમૂહ કાર્ય આપેલું છે. સમૂહ કાર્યમાં બાળગીત છે સર્કસમાં. તો 10 ને 1 11 થઈ જાઓ તૈયાર, 10 ને 2 12 જાવું ફરવા બહાર, 10 ને 3 13 રાતે આવશું ઘેર, 10 ને 4 14 ભાઈબંધો 13 14, 10 ને 5 15 જોશું હાથી બંદર. આ રીતે આપણે 20 સુધીની જે ગણતરી છે એ આપણે બાળકોને કરાવવાનું છે અને આ બાળગીત છે એ ગૌરવવાનું છે. વ્યક્તિગત કાર્ય આપેલું છે. ઇમરાન જૂનાગઢમાં રહે છે. તે તેના પપ્પાને કેરીની ટોપલીઓ ભરવામાં મદદ કરે છે. એક ટોપલીમાં 10 કેરીઓ ગોઠવે છે. ચાલો આપણે ટોપલીમાં મૂકેલી કેરી ગણીએ. તો અહીંયા એક ટોપલી છે અને એમાં 10 કેરી છે. અહીંયા 10 લખેલા છે, અહીંયા 10 અંકોમાં લખેલા છે, ત્યારબાદ શબ્દોમાં લખેલા છે. અહીંયા 10ની એક ટોપલી છે અને એક ટોપલી જે છે એમાં 1 કેરી છે એટલે કે 10 ને 1 11. અહીંયા 10 અને 2 10 ને 2 12. નીચે 64 ફૂટરમાં કરવાના છે. અહીંયા ટોપલીમાં 10 છે અને અહીંયા 3 છે. 10 ને 3 13. અહીંયા 10 છે, 10 ને 4 14, 10 અને 4 14. 10 અહીંયા 5, 10 ને 5 15. અહીંયા 10 અને અહીંયા 6, 10 ને 6 16, 10 અને 7, 10 ને 7 17, 10 અને 8, 10 ને 8 18. અહીંયા 10 અને અહીંયા 9, 10 ને 9 19, 10 અને અહીંયા 10. તો બે જૂથ ભેગા થતાં 10 અને 10 20 થશે. અહીંયા ફૂટરમાં 65 કરવાના છે. અહીંયા શિક્ષક માટે સૂચના છે. વિદ્યાર્થીઓને મૂર્ત વસ્તુઓની મદદથી 20 સુધીની ગણતરી કરવા આપો.
આપેલી સંખ્યાના ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરો. તો ફ્લેશ કાર્ડના ઉપયોગ દ્વારા 20 સુધીની ગણતરી કરવા વિદ્યાર્થીઓને આપવાની છે. એ સિવાય મૂર્ત વસ્તુઓ પણ લઈને ગણતરી કરી શકાય. નીચે જૂથ કાર્ય આપેલું છે. જોડમાં મનપસંદ રંગ પૂરો. સરખી રીતે જોડ કરવાની છે. અહીંયા બેટ આપેલું છે. બેટમાં 18 લખેલા છે. તો અહીંયા આ રીતે જે રીતે 18 લખેલા છે એમાં એક સરખો રંગ પૂરો છે. એ પણ આ રીતે સરખો રંગ પૂરવાનો છે. અહીંયા આપેલા છે 19. તો 19 અહીંયા લખેલા છે. તો આમાં 19માં અને આ 19માં બંનેમાં આપણે સરખા રંગ પૂરવાના છે. તો આપણે અહીંયા રંગ પૂરીશું. ત્યારબાદ અહીંયા 19 રંગ પૂરીશું. એ જ રીતે અહીંયા 12 આપેલા છે. તો 12માં આપણે રંગ પૂરીશું. અહીંયા 12 છે તો અહીંયા 12માં રંગ પૂરીશું. લાલ રંગ. અહીંયા 12. અહીંયા 15 આપેલા છે. અહીંયા 1 5 15 આપેલા છે. તો 15માં આપણે લીલો રંગ પૂરીશું. અહીંયા 17 લખેલા છે અને અહીંયા જે દડો છે એમાં 17 લખેલા છે. તો આપણે બે દડામાં સરખા રંગ પૂરીશું. અહીંયા 14 આપેલા છે. 14માં રંગ પૂરીશું. ત્યારબાદ અહીંયા દડામાં 14 આપેલા છે એમાં રંગ પૂરીશું. નીચે ફૂટરમાં 66 આપેલા છે. 66 લખવાના છે. અહીંયા ખાલી જગ્યા આપેલી છે. ક્રમશઃ આવતી સંખ્યા લખી આડી અને ઊભી ચાવી પૂર્ણ કરવાની છે. અહીંયા 7 છે તો અહીંયા આવશે 6. 6 7. અહીંયા આવશે 8 9 10 11 અને અહીંયા આવશે 12. અહીંયા 4 આપેલા છે. 4 પછી અહીંયા 5. 5 પછી 6 7 અને 8. એ જ રીતે અહીંયા 5 આપેલા છે તો અહીંયા આવશે 4. 4 5 6 7 8 9 અને 10. અહીંયા 8 આપેલા છે. 8 9. અહીંયા આવશે 10 11 અને 12. અહીંયા 6 આપેલા છે. અહીંયા 7 છે. 7 પછી આવશે 8. 9 આપેલા છે. અહીંયા 10. આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે. સંખ્યા લખો 11 થી 20. તો અહીંયા 11 થી 20 આપણે સંખ્યા ક્રમશઃ લખવાની છે. અહીંયા 11 આપેલા છે. અહીંયા લખીશું 12. ત્યારબાદ 13. 14 આપેલા છે. 15 16 17 18 19 અને 20. અહીંયા 11 થી શરૂ થશે. લખીશું 11 12 13 14 15 16 17 આપેલા છે એટલે આપણે લખીશું 18. ત્યારબાદ 19 અને 20. આ રીતે 11 થી 20 સુધીનો જે સંખ્યા આપેલી છે એ જ રીતે ઉપર જે રીતે લખી એ જ રીતે નીચે આપણે લખવાની છે. નીચે ફૂટરમાં 67 કરવાના છે. અહીંયા જોડી કાર્ય આપેલું છે. સંખ્યા મુજબ પાંદડા દોરો અને રંગ પૂરો. તો અહીંયા પાંદડા કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો નીચે 14 લખેલા છે. 14 પાંદડા કર્યા છે. તો અહીંયા આપણે નીચે 13 લખેલા છે. તો આમાં આપણે 13 પાંદડા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો આ રીતે આપણે 13 પાંદડા કરવાના છે અને ત્યારબાદ એમાં રંગ પૂરવાનો છે. અહીંયા 17 લખેલા છે તો આપણે 17 પાંદડા બનાવવાના છે. એક 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. આ રીતે 17 પાંદડા બનાવવાના છે. નીચે પણ જે આપેલા છે એમાં પણ આપણે આ રીતે પાંદડા ઉપર જે રીતે બનાવ્યા એ રીતે બનાવવાના છે અને એમાં કલર પૂરવાનો છે. નીચે ફૂટર 68 આપેલા છે. 68 લખવાના છે. અહીંયા શિક્ષક માટે સૂચના આપેલી છે. વિદ્યાર્થીઓને દિવાસળી, બટન, મણકા, આઈસ્ક્રીમ સ્ટીક, સ્ટ્રો, બિલ્લા જેવી વસ્તુઓ આપી 10-10ના જૂથ બનાવવા કહો. તો આ રીતે આપણે 10-10ના જૂથ બનાવવા માટે બાળકોને મણકા અથવા બટન, આઈસ્ક્રીમના સ્ટીક અથવા બિલ્લા આપવાના છે.
અને 10 10ના જૂથ બનાવવાના છે. અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે, ગણો અને લખો. અહીંયા 10નું એક જૂથ છે, અહીંયા છૂટા 1 2 3 4 5 6 7 અને 8, એટલે કે 10માં 8 નાખતા થશે 1 8 18. અહીંયા 10નું એક જૂથ છે, અહીંયા 3 આપેલા છે, 10માં 3 નાખતા થશે 13, 1 13. અહીંયા સંખ્યા મુજબના ખાનામાં રંગ પૂરવાનો છે. અહીંયા 14 આપેલા છે, તો અહીંયા 10નું એક જૂથ છે, અહીંયા 4 છે. અહીંયા આપણે 19 કરવાના છે, તો એક આ 10નું જૂથ લઈશું અને ત્યારબાદ આમાં આપણે રંગ 9માં રંગ પૂરીશું. 10 1 2 3 4 5 6 7 8 અને 9, 10 અને 9 19 આ રીતે રંગ પૂરવાના છે. 16 આપેલા છે, તો અહીંયા 10માં રંગ પૂરીશું, 2 3 4 5 6 7 8 9 અને 10. આમાં આપણે 1 2 3 4 5 અને 6માં રંગ પૂરીશું, એટલે કે 10 અને 6 16 થશે. અહીંયા ખૂટતા અંકો ક્રમમાં લખો, તો ક્રમમાં અહીંયા 1 આપેલા છે, ત્યારબાદ અહીંયા 2 3 4 એ રીતે લખવાના છે. 1 2 3 4, 4 પછી અહીં એરો આપ્યો છે એટલે નીચે આવવાનું છે. અહીંયા 5 6 7, અહીંયા 8, અહીંયા 9, અહીંયા 10 11 12, અહીંયા 13 14 15, અહીંયા 16, અહીંયા આવશે 17, અહીંયા 18, અહીંયા 19 અને અહીંયા 20 આપેલા છે. આ રીતે ખૂટતા અંકો ક્રમમાં લખવાના છે. અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે, ટપકા જોડી અને ચિત્ર બનાવવાનું છે અને રંગ પૂરવાનો છે. તો અહીંયા 1 આપેલા છે, 1 થી અહીંયા જશે 2 પર, 2 થી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને આ રીતે 20. ત્યારબાદ આમાં રંગ પૂરવાનો છે. વ્યક્તિગત કાર્યમાં સંખ્યા સાથે ગણતરી કરી જોડ બનાવો. અહીંયા 10નું જૂથ છે, અહીંયા છૂટા છે 1 2 3 4 5 અને 6, 10 અને 6 16. તો આમાંથી 16 ક્યાં છે, તો કે 16 અહીંયા છે, 16ની સાથે આપણે જોડવાના છે. અહીંયા ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20, તો 20ની સાથે જોડવાના છે. અહીંયા ફુગા આપેલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19, તો 19 ઉપર છે એની સાથે જોડીશું. અહીંયા પતંગિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, તો 12ની સાથે પતંગિયાને જોડવાના છે. અહીંયા સમૂહ કાર્યમાં ખોખાનો ટાવર બનાવીએ પ્રવૃત્તિ સરસ મજાની આપેલી છે. નીચે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાના છે ટાવરના આધારે. દાખલા તરીકે સૌથી ઊંચો ટાવર કયો છે, સૌથી વધારે ખોખા કયા ટાવરમાં છે, સૌથી ઓછા ખોખા કયા ટાવરમાં છે, સૌથી ઊંચા ટાવરમાં કેટલા ખોખા છે. આ રીતે આપણે બાળકોને પ્રશ્નો પૂછવાના છે, એટલે બાળકો છે એ ખોખા ગણીને તેનો જવાબ આપી શકશે. તો આ રીતે આપણે પ્રશ્નો પણ બાળકોને પૂછવાના છે. જોડી કાર્ય આપેલ છે, સૌથી નાની સંખ્યા પર વર્તુળ કરો. તો અહીંયા 9 આપેલા છે, 12 આપેલા છે, અહીંયા 6 આપેલા છે, તો સૌથી નાની સંખ્યા છે 6, તો અહીંયા આપણે વર્તુળ કરીશું. અહીંયા 14 આપેલા છે, અહીંયા 13 છે, અહીંયા 19 છે, તો આમાં સૌથી નાની સંખ્યા છે 1 તગડે 13, એના પર વર્તુળ કરીશું. નીચે આપેલું છે સૌથી મોટી સંખ્યા પર વર્તુળ કરો. તો અહીંયા સૌથી મોટી સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. અહીંયા 1 છગડે 16 આપેલા છે, અહીંયા 19 આપેલા છે, અહીંયા 17 આપેલા છે, તો સૌથી મોટી સંખ્યા છે 1 9 19. અહીંયા 18 છે, અહીંયા 10 છે અને અહીંયા છે 15, તો સૌથી મોટી સંખ્યા છે 18. બિલાડીના પગલામાં છુપાયેલા અંકોને શોધીને લખો. અહીંયા જે બિલાડી છે એના પગલામાં જે અંકો છુપાયા છે એ આપણે શોધવાના છે. અહીંયા 15 આપેલા છે, તો 15ની પહેલાં આવશે 14, એટલે અહીંયા આવશે 1 ચોગડે 14, 15 16, 16 અને 18ની વચ્ચેની સંખ્યા આવશે 1 7 17, અહીંયા લખીશું 17. અહીંયા 12 આપેલા છે, તો 12ની પહેલાં આવશે 11. અહીંયા 12 અને 14 એ બેની વચ્ચેની સંખ્યા થશે 1 તગડે 13. અહીંયા 15 આપેલા છે, 15 પછી આવશે 16, 16ની પછી આવશે 17 અને 17 પછી તરતની સંખ્યા આવશે 18. અહીંયા 19 આપેલા છે. 13 અને 15ની વચ્ચે સંખ્યા આવશે 14, 15 પછી આવશે 16, 16 પછી આવશે 17. આ રીતે આપણે સંખ્યા લખવાની છે, અંકો લખવાના છે.
નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એને ચડતા ક્રમમાં લખવાની છે. તો હંમેશા ચડતો ક્રમ આવે ત્યારે સૌથી નાની સંખ્યા છે પહેલી આવશે. એ બાળકોને સમજાવવાનું છે. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે અહીંયા 12 છે, 5 છે, 17 છે, 14 છે, અહીંયા 2 છે અને અહીંયા 20 છે. તો સૌથી નાની સંખ્યા છે એ 2 છે. તો આપણે અહીંયા 2 જે છે એની નીચે લીટો કરીશું એટલે આ સંખ્યા આવી ગઈ છે. ત્યારબાદ 5 કરતાં મોટા હોય એવા કોણ છે? તો આમાં 12 છે એ 5 કરતાં મોટા છે. 12 કરતાં મોટા કોણ છે? તો 12 કરતાં અહીંયા 14 છે એ મોટા છે. અહીંયા 14 લખીશું. 14 પછી આવશે 17 અને છેલ્લે સૌથી મોટા છે અહીંયા 20. નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. અહીંયા ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી જે મોટી સંખ્યા છે એ પહેલાં લખવાની થશે. તો આમાં સૌથી મોટા કોણ છે? તો કે 19 છે એ સૌથી મોટા છે. અહીંયા લખીશું 19. હવે 19 કરતાં નાના કોણ છે? અહીંયા 19 કરતાં નાના અહીંયા છે 15. અહીંયા લખીશું 15. 15 કરતાં નાના છે 12. અહીંયા લખીશું 12. 12 કરતાં નાના છે 11. અહીંયા 11 લખીશું. 11 કરતાં નાના છે 8. અહીંયા 8 લખીશું. અને છેલ્લે જે વધ્યા છે 7 એ આપણે અહીંયા 7 લખીશું. આ રીતે ઉતરતો ક્રમ છે એ કરવાનો છે. નીચે શિક્ષક માટે સૂચના આપેલી છે. 1 થી 20 સંખ્યાના ફ્લેશ કાર્ડ દ્વારા બાળકોને નાની મોટી આગળ પાછળ અને ચડતા ઉતરતા ક્રમની સમજૂતી આપો. તો આ રીતે આપણે ફ્લેશ કાર્ડ દ્વારા બાળકોને નાના મોટી અને આગળ પાછળ અને ચડતા ઉતરતા ક્રમની સમજૂતી આપવાની છે. વ્યક્તિગત કાર્ય આપેલું છે. સૌથી નાની સંખ્યા પર વર્તુળ કરો. તો અહીંયા 9, 15 અને 19. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 9 છે. એના પર આપણે વર્તુળ કરવાનું છે. અહીંયા આપે છે 20, 18 અને 14. તો 14 જે છે એ સૌથી નાની સંખ્યા છે. અહીંયા વર્તુળ કરીશું. અહીંયા 17 આપેલા છે, 14 આપેલા છે અને અહીંયા આપેલા છે 13. તો સૌથી નાના છે એ 13 છે. એના પર આપણે વર્તુળ કરીશું. 12, 11 અને 15. 11 છે એ સૌથી નાના છે. અહીંયા સૌથી મોટી સંખ્યા પર વર્તુળ કરો. તો અહીંયા મોટી સંખ્યાને ધ્યાનમાં લેવાય છે. અહીંયા 7 છે, 9 છે, અહીંયા 10 છે. 10 ઉપર વર્તુળ કરીશું. અહીંયા 18 છે, અહીંયા 17 છે અને અહીંયા છે 19. તો 19 પર આપણે વર્તુળ કરીશું. અહીંયા 14 છે, અહીંયા 10 છે, અહીંયા 20 છે. તો સૌથી મોટા છે એ બગડે મીંડે 20 છે. અહીંયા 13 છે, 16 છે અને 15 છે. તો અહીંયા 16 જે છે એ સૌથી મોટા છે. વર્તુળ કરીશું 16 ઉપર. આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવતા વખતે આપણે નાની સંખ્યા સૌ પ્રથમ ધ્યાનમાં લઈશું. આમાં સૌથી નાના છે 9. તો અહીંયા આપણે સૌથી પહેલાં લખીશું 9. 9 કરતાં મોટા હોય એવા છે 11. અહીંયા લખીશું 11. 11 પછી છે મોટા 13. અહીંયા લખીશું 13. 13 કરતાં મોટા છે 14. અહીંયા 14 લખીશું. 14 કરતાં મોટા છે 17. એકડે સાતડે 17 લખીશું. અને સૌથી મોટા છે અહીંયા 20. અહીંયા લખીશું 20. નીચે 10, 18, 8, 6, 20 અને 24. તો આપણે સૌથી જે નાના છે એ 6 છે. તો અહીંયા 6 લખીશું. ત્યારબાદ લખીશું 8. ત્યારબાદ લખીશું 10. 10 કરતાં મોટા છે 18. 18 કરતાં મોટા છે 20. અને સૌથી મોટા છે 24. અહીંયા સૌથી નાના છે 5. 5 કરતાં મોટા છે 10. 10 કરતાં મોટા છે 13. 13 કરતાં મોટા છે 15. 15 કરતાં મોટા છે 17. અને 17 કરતાં મોટા છે 20. અહીંયા લખીશું 20. આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. નીચે 73 ફૂટરમાં આપેલા છે, લખવાના છે. આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જે સંખ્યા આપી છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો આપણે સૌથી પહેલાં જોઈશું સૌથી મોટી કઈ સંખ્યા છે એ આપણે સૌથી પહેલાં લખવી પડશે. તો અહીંયા 11, 9, 19, 6, 12 અને 10. તો સૌથી મોટા છે 19. તો અહીંયા આપણે લખીશું 19. 19 કરતાં નાના કોણ છે? તો 19 કરતાં અહીંયા જે 12 આપેલા છે એ 12 છે એ નાના છે. 12 કરતાં નાના છે 11. 11 કરતાં નાના છે 10. 10 કરતાં નાના છે 9.
અને 9 કરતાં નાના છે એ છેલ્લે આવશે અહીંયા 6. અહીંયા સૌથી મોટા કોણ છે તો કે 20 છે એ સૌથી મોટા છે. ત્યારબાદ 18, ત્યારબાદ આ 15 લેવાના છે અહીંયા, ત્યારબાદ 13, ત્યારબાદ 12 અને છેલ્લે આવશે સૌથી નાની સંખ્યા છે એ 7. અહીંયા સૌથી મોટા કોણ છે તો કે 18 છે એ સૌથી મોટા છે એટલે અહીંયા 18 લખીશું. ત્યારબાદ 18 કરતાં નાના છે એ 16 છે તો અહીંયા લખીશું 16. 16 કરતાં નાના હોય એવા 13 છે, અહીંયા 13 લખીશું. 13 કરતાં નાના છે 10, અહીંયા 10 લખીશું. 10 કરતાં નાના હોય એવી સંખ્યા અહીંયા છે 8, 8 લખીશું. અને છેલ્લે છે એ વધ્યા છે એ 3 લખીશું. સૌથી નાની સંખ્યા છે એ 3 છે. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા 2 આપેલા છે, અહીંયા 6 આપેલા છે, અહીંયા 8 આપેલા છે. તો અહીંયા 6 છે તો 6માં 2 નાખતા 8 થાય છે. એ જ રીતે તો આપણે અહીંયા 2 છે તો 2માં 2 નાખવાના છે એટલે 2માં 2 ઉમેરતા 4 થશે. અહીંયા 4 લખીશું. અહીંયા 6 છે, 6માં 2 નાખતા 8 થાય છે. હવે 8માં 2 નાખતા અહીંયા થશે 10, એટલે કે 2 2નો વધારો થાય છે. અહીંયા 10 આપેલા છે, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા ખાલી જગ્યા છે. તો અહીંયા 10માં 2 નાખતા થશે 12, 12માં 2 ઉમેરતા થશે 14, ત્યારબાદ 14માં 2 ઉમેરતા 16 આપેલા છે, 16માં 2 ઉમેરતા થશે 18. અહીંયા 14 આપેલા છે તો 14માં 2 ઉમેરતા થશે 16, 16માં 2 ઉમેરતા થશે 18 અને 18માં 2 ઉમેરતા થશે 20. અહીંયા 14 છે તો 14માંથી 2 બાદ કરતાં અહીંયા આવશે 12, એટલે કે 12, 14, 16, 18 અને 20. અહીંયા 3 આપેલા છે, અહીંયા ખાલી જગ્યા આપેલી છે. 3માં 3 ઉમેરતા થશે 6, 6માં 3 ઉમેરતા થશે 9, 9, 9માં 3 ઉમેરતા થશે 12, 12માં 3 ઉમેરતા થશે 15. તો આ રીતે પેટર્ન આગળ વધારવાની છે. અહીંયા 4 આપેલા છે, 4માં આપણે 4 નાખીશું એટલે થશે અહીંયા 8, 8માં 4 ઉમેરતા થશે 12, 12માં 4 ઉમેરતા 16 થશે અને 16માં 4 ઉમેરતા 20 થશે. અહીંયા 10 આપેલા છે તો અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા 6 છે તો અહીંયા ઘટતા જાય છે. તો અહીંયા 10 છે તો અહીંયા આપણે 10માંથી 2 ઓછા કરીશું એટલે વધશે 8, 8માંથી 2 ઓછા કરીશું એટલે 6 વધશે, 6માંથી 2 ઓછા કરીશું એટલે વધશે 4 અને 4માંથી 2 ઓછા થશે એટલે 2 વધશે. અહીંયા 18 આપેલા છે, અહીંયા 12 આપેલા છે તો આપણે અહીંયા 3 3નો ઘટાડો જોવા મળે છે. એટલે અહીંયા 18 છે તો 18માંથી 3 બાદ કરીશું તો વધશે 15. અહીંયા 15માંથી 3 બાદ કરીશું તો થશે 12 અને 12માંથી 3 બાદ કરતાં અહીંયા આવશે 9, 9માંથી 3 બાદ કરતાં આવશે 6. અહીંયા 8 નંબરમાં અહીંયા 20 આપેલા છે, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા 16 આપેલા છે. તો અહીંયા ક્રમશઃ 2 2નો ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે અહીંયા 20 છે, 20માંથી 2 ઓછા થશે એટલે 18 આવશે, 18માંથી 2 ઓછા થશે એટલે 16 આવ્યા છે, 16માંથી 2 ઓછા થશે એટલે અહીંયા 14 આવશે, પછી 2 ઓછા થશે એટલે 12 આવશે. અહીંયા 20 આપેલા છે તો અહીંયા 5 5નો ઘટાડો જોવા મળે છે. અહીંયા 20 આપેલા છે તો 20માંથી 5 બાદ થશે એટલે 15 આવશે, 15માંથી 5 જશે એટલે 10 અને 10માંથી 5 જશે એટલે 5. અહીંયા 16 આપેલા છે તો 16માંથી અહીંયા 4નો ઘટાડો થશે, 16માંથી 4 જશે એટલે અહીંયા વધશે 12, 12માંથી 4 જશે એટલે અહીંયા વધશે 8 અને 8માંથી 4 જશે એટલે અહીંયા 4 આપેલા છે. નીચે ફૂટરમાં 74 આપેલા છે, 74 કરવાના છે. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, જોડકા જોડો. અહીંયા લખેલા છે શબ્દોમાં 12. તો આપણે અહીંયા જે ચિત્રો આપ્યા છે એમાંથી જોઈશું કે 12 કઈ વસ્તુ છે એની સામે આપણે જોડવાનું છે. તો આપણે આઈસ્ક્રીમ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આઈસ્ક્રીમ 12 આપેલા છે તો આપણે આઈસ્ક્રીમની સાથે 12 જોડીશું. અહીંયા 19 આપેલા છે તો આપણે 19 શું છે એ જોઈશું. તો નીચે જે પેન્સિલ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. તો પેન્સિલ છે એ 19 આપેલી છે એટલે 19ની સાથે આપણે જોડીશું. ત્યારબાદ નીચે 16 આપેલા છે, 16
કયું ચિત્ર આપેલું છે? તો કે ચોકલેટના જે ચિત્ર છે એ 16 હોય એવું લાગે છે, કારણ કે બબેની ગણતરીમાં છે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. તો ચોકલેટ છે એ 16 આપેલી છે, તો ચોકલેટની સાથે આપણે આ રીતે જોડીશું. તો આ રીતે અહીંયા જે સંખ્યા આપેલી છે એ સામે ગણીને એની સાથે જોડવાની છે. આ પ્રવૃત્તિ બાળકો ગણીને કરે તો સરળતાથી કરી શકાય એવી પ્રવૃત્તિ છે. એકમના અંતે અહીંયા પ્રગતિની નોંધ આપેલી છે. તો જે વિદ્યાર્થીએ સિદ્ધ કરેલી પ્રગતિ છે એ પ્રગતિની નોંધ અહીંયા આપણે એબીસી જે ગ્રેડ આપ્યો છે એ ગ્રેડમાં સાચાની નિશાની કરીને કરવાની છે. અહીંયા શિક્ષકની સહી આપેલી છે, તારીખ આપેલી છે, વાલીની સહી આપેલી છે, અહીંયા તારીખ આપેલી છે. તો મિત્રો, વિડીયો બનાવતા ખૂબ વાર લાગતી હોય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો વહાલા દોસ્તો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.